तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાને તો ઓળખતા જ હશો। શેતર વસાવા ઉતર્યા છે મેદાનની અંદર નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે હજી લગી નવનીતભાઈનો ન્યાય હજી મળ્યો નથી દોસ્તો। જે 8 આરોપી હતા એ 8 આરોપીને પકડી લેવામાં આવ્યા હતા અને 3 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી હતી। રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કાંઈ પણ ખુલાસો થયો નથી। કોળી સમાજ અને આહિર સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને જયરાજભાઈ માથે આરોપ લગાવવામાં આવ્યો છે દોસ્તો। તમને ખબર જ હશે કે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી। ત્યાર પછી જે મારી માથે આવી ઘટના જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે। જયરાજને એમ કહેવાય છે ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ। ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને મોટા મોટા નેતાઓ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે દોસ્તો। અને મુખ્યમંત્રીને કીધું હતું કે નવનીતભાઈનો જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ પકડો અને વરઘોડો નીકળો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે આની અંદર જયરાજનો કે માયાભાઈ આહિરનો હાથ નથી, તોય છતાં કોળી સમાજનું તો એવું જ કહેવું છે કે આની અંદર તો જયરાજનો હાથ છે અને મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર જ હશે કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજને ખોટી રીતે બદનામ ન કરો, તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ બીજા વિડીયો તબ તક